સુપ્રભાત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું મારી ચેનલ આયુષ કોટક લાઈફમાં। તો મિત્રો, આજે છે આપણા શ્રાવણ મહિનાનો 22મો દિવસ અને આપણી શિવયાત્રાનો 23મો દિવસ। તો મિત્રો, આજના દિવસે આપણે જઈ રહ્યા છીએ જડેશ્વર મહાદેવ, જે નારણ પર આવેલું છે। આપણે ખત્રી તળાવથી નારણ પર જતા જે રસ્તો આવે છે, એ રસ્તે લેફ્ટ સાઈડ પર મંદિર આવ્યું છે બ્રિજ પછી। તો આપણે ચાલો મિત્રો ત્યાં જઈએ, હું ત્યાં જાઉં, દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું। અત્યારે મેં જસ્ટ ક્રોસ કરું છું પાછળ ખત્રી તળાવ અને હું આગળ આવ્યો। આ બે રસ્તા જાય છે, એક રસ્તો જાય છે માંડવી બાજુ અને બીજો રસ્તો નારણપર કેરા બાજુ। પણ મિત્રો, અહીં એક રસ્તો થોડોક બંધ પડ્યો છે, કારણ કે પવનચક્કીની જે બોડી હોય એના કારણે રસ્તો જરાક બ્લોક કરી નાખ્યો છે, આપ જોઈ શકો છો। તો મિત્રો, લગભગ બધા મિત્રો આગળ નીકળી ગયા છે, તો આપણે પણ નીકળીએ લેફ્ટ સાઈડ નારણપર તરફ। આપણે જે ટર્ન લીધો ત્યાંથી લગભગ આપણે 1 કિલોમીટર માંડ ચાલ્યા હશું અને ત્યાં કને જુઓ એક નાનકડો એક બ્રિજ આવી ગયો છે, જોઈ લો આ બ્રિજની સાઇન અને આ બ્રિજ અને લેફ્ટ સાઈડમાં મંદિર। આ છે મહાદેવજીનું મંદિર। તો આ છે લોકેશન મંદિરનું, કારણ કે ઘણા બધા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ તમે જે મંદિર ગયા હતા મને લોકેશન આપો। તો હવેથી હું જનરલી વિડીયોમાં જ મંદિરની લોકેશન બતાવી દેતો હું છું। હર હર મહાદેવ, હર હર મહાદેવ। હાલ આપણે અહીં પહોંચી આવ્યા છીએ, દર્શન કર્યા। આઈ હોપ તમે પણ દર્શન કર્યા હશે। અને મિત્રો, આજે તમે જોઈ શકો છો સંખ્યા થોડીક ઓછી છે, કારણ કે આજે જન્માષ્ટમી છે, રજાનો દિવસ છે। આપ સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ। અને જન્માષ્ટમી અને રજાનો દિવસના હોવાને કારણે આપણા શૈલેન્દ્રભાઈ આજે ટોટલ 2 રૂટ નક્કી કર્યા હતા, એક અહીંનો અને બીજો પુરેશ્વર મહાદેવનો। તો મિત્રો, આપણે એમ ધારી લઈએ કે બાકીના મિત્રો પુરેશ્વર ગયા હશે। તો મિત્રો, જન્માષ્ટમીના નિમિત્તે બધા અહીં ગરબાની મોજ લઈ રહ્યા છે। તો હાલો મિત્રો, આપણે પણ આ ગરબાની અખંડ મોજમાં જોડાઈએ। Thank you.
હર 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 વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી હર 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 વંદે 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 ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી મહાકાલ ઓંકારમ મમલેશ્વરમ અખંડ ગરબાની મોજ લીધી. અહીંના પૂજારી શ્રી મહારાજ પણ આપણી સાથે જોડાયા. ખૂબ મજા આવી, ખૂબ આનંદ કર્યો. મિત્રો આપણે અહીં જડેશ્વર મહાદેવજીના દર્શન કર્યા, આપણે જોયા, આપણે ગમ્યું હશે. ત્યાં કને બધા ગરબા પણ લીધા, એ પણ આપણે જોયા હશે. તો મિત્રો હવે આપણે પાછા પરત ભુજ તરફ પાછા વળીએ. તો ચાલો મિત્રો, હવે આગળની ડિટેલ તમને પછી વિડીયોમાં આપતો રહીશ. તો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ મકાઈ એક્સપ્રેસ થઈને ભુજ. હવે તો લગભગ કોઈ ફોટોગ્રાફ્સનો પ્લાન છે નહીં. લાસ્ટ તમે આપણે પવન ચક્કીની જે બોડી હતી એના સાથે ફોટોસ ક્લિક કરાયા, એના સિવાય હવે આપણો કોઈ ફોટોગ્રાફ લગભગ ક્લિક કરવાનો કોઈ વિચાર છે નહીં. તો ચાલો મિત્રો આપણે સીધા ભુજ તરફ વળીએ. મકાઈ એક્સપ્રેસ વાળો રોડ કમ્પ્લીટ કરીને પછી દરેક મિત્રોને અહીંયા કને ટીબી હોસ્પિટલ જે છે ત્યાં કને રાજહંસેશ્વર મહાદેવજીનું મંદિર છે, ત્યાં કને દર્શન કરવાની બધાની ઈચ્છા થઈ. તો મિત્રો અમે અત્યારે આવ્યા છીએ રાજહંસેશ્વર મહાદેવજીનું મંદિર. આપ જોઈ શકો છો. તો મિત્રો અમે અહીં રાજહંસેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. તમે દર્શન કર્યા છે. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. તો મિત્રો હવે આપણો કોઈ પ્રોગ્રામ નથી. હવે સીધા આપણે ભુજ આપણે આપણા ઘર તરફ વળવાનું છે. તો ચાલો મિત્રો આપણે ફટાફટ ઘરે મળીએ અને હું તમને ઘરે જ મળું.